નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આપનું સ્વાગત છે। છેલ્લા લેક્ચરમાં આપણે ઢાળ પરથી થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ એટલે કે ગોળો છે, તકતી છે, નળાકાર છે, એના માટે સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર મેળવ્યું હતું અને એના માટેની જરૂરી શરત મેળવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી હજી આપણે આગળ વધી તો મેં અહીંયા લખ્યું છે ઢાળ પરથી સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ માટે સ્થિત ઘર્ષણાંકની શરત શું છે? તો કે મ્યુએસ એટલે કે સ્થિત ઘર્ષણાંક ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 પ્લસ r² છેદમાં k² ઇન્ટુ tan થીટા। હવે અહીંયા આ r છે બરાબર, એ આપણો જે પદાર્થ છે, ગોળો છે કે નળાકાર છે, તકતી છે, રિંગ છે, આ જે પદાર્થ છે એની ત્રિજ્યા છે r અને આ k છે એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ જ ચેપ્ટરમાં કોષ્ટક એક જોયું હતું કે જેમાં આપણે જડત્વની ચાક માત્રા માટે કોષ્ટક આપ્યું હતું કે રિંગ છે તો એના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ રૂપે અક્ષ હોય તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એવી રીતે તકતી છે એના માટે જડત્વની ચાક માત્રા પોલો નળાકાર છે, નક્કર નળાકાર છે, પોલો ગોળો છે, નક્કર ગોળો છે, એના માટે જડત્વની ચાક માત્રાનું આપણે ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપ્યું છે। એના ઉપરથી તમે ચક્રાવર્તનની ત્રિજ્યા પણ મેળવી શકો બરાબર। આપણે લેક્ચરમાં અગાઉ મેં તમને સમજાવેલું છે, જો યાદ હોય તો, નહીંતર તમારી ટેક્સ્ટ બુકમાં આખું એક કોષ્ટક આપ્યું છે, એ જોઈ લેજો। હવે અહીંયા આપણે સૌથી પહેલાં રિંગ માટે વિચારવાનું છે કે આપણો જે આ પદાર્થ હોય છે, જેવી રીતે આપણે વાત કરી કે આ ઢાળ છે અને આ આપણી સમક્ષિતિજ સપાટી છે, આ સમક્ષિતિજ સપાટી છે, આ આપણો થીટા કોણે ઢાળ છે, આ ઢાળની ઊંચાઈ છે કે જેને આપણે h કહેતા હતા, અને અહીંયા કોઈ પદાર્થ છે, તકતી અથવા ગોળો અથવા નળાકાર, આવો કોઈ પણ પદાર્થ છે, શરૂઆતમાં સ્થિર છે। હવે અહીંથી જો એને છોડવામાં આવે તો અમુક સમય થાય એટલે આ પદાર્થ છે એ આ સ્થાને આવશે, અમુક સમય થાય એટલે એ પદાર્થ અહીંયા આવશે। આપણે વાત કરી હતી કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ આમ રેખીય ગતિ કરે છે, સીધી રેખામાં આમ ગતિ કરે છે દ્રવ્યમાન કેન્દ્ર, અને પદાર્થ પોતે ચાક ગતિ કરે છે। હવે આપણો આ પદાર્થ છે એ આમ સ્લીપ ખાશે, સ્લીપ થઈ જશે કે આમ ગબડશે, એના માટે આ સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર છે। હવે આમાં આપણે કિસ્સાઓ વિચારવાના છે, થોડા કિસ્સાઓ આપણે સમજી અને વિચારી, કેટલાક કિસ્સાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટલાક કિસ્સાઓ વિચારી, એમાં સૌથી પહેલાં પાતળી રિંગનો વિચાર કરી। પાતળી રિંગ, વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે રિંગ એટલે આપણી રિંગ એટલે જે વીંટી છે એને આપણે રિંગ કહીએ, અથવા આવો આકાર હોય તો એને આપણે રિંગ કહીએ છીએ। એટલે રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા છે, ચક્રાવર્તનની ત્રિજ્યા રિંગ માટે આ રિંગ છે એના માટે વિદ્યાર્થી મિત્રો ચક્રાવર્તનની ત્રિજ્યા છે k બરાબર r લેવામાં આવે છે, k બરાબર r। રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર r લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો રિંગ માટે આ સ્થિત ઘર્ષણાંકની શરત ચેક કરવી હોય તો મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 પ્લસ અહીંયા r² છે છેદમાં k² છે। જો તો આપણે અહીંયા જો k² કરી, k²
બરાબરની આ બાજુ વર્ગ કરો એટલે આ બાજુ વર્ગ થશે, આરનો સ્ક્વેર થઈ જશે. એટલે અહીંયા આરનો સ્ક્વેર કેનો સ્ક્વેર દેખાય, અહીંયા તમારે આ કિંમત લેવાની થાય રિંગ માટે. કેનો સ્ક્વેર તો એના બરાબર આરનો વર્ગ લેવાનો થાય ઇન્ટુ ટેન થીટા. તો આ આરનો વર્ગ અને આરનો વર્ગ કેન્સલ થઈ જશે. એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 + 1 ટેન થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2 ટેન થીટા આવું સૂત્ર થશે. વિદ્યાર્થી મિત્રો, પાતળી રિંગ હોય, પાતળી રિંગ, એના માટે આ શીત ઘર્ષણાંકની શરત થશે. પાતળી રિંગ માટે આ જે આપણો પદાર્થ છે, અહીંયા પદાર્થ, એ જો પાતળી રિંગ હોય તો શીત ઘર્ષણાંક માટે તમે આ સૂત્રનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. હવે એનાથી આપણે આગળ વધી તો બીજો કિસ્સો છે એ આપણે વિચારી તકતી માટે. વિદ્યાર્થી મિત્રો, પાતળી તકતી હોય, તકતી એટલે આપણો જે રૂપિયાનો સિક્કો છે તો એને તમે તકતી તરીકે લઈ શકો. તો એના માટે કે બરાબર છે r/√2. વિદ્યાર્થી મિત્રો, તકતી છે એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે બરાબર છે r/√2. તો એના માટે આપણે શરત ચેક કરવી હોય તો આપણે અહીંયા કેનો વર્ગ કરવો પડે. તો આ બાજુ વર્ગ કરો એટલે આરનો વર્ગ થઈ જાય અને આ વર્ગમૂળ છે એ દૂર થઈ જશે. હાલો, આપણી પાસે સૂત્ર છે μs ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 + આરનો સ્ક્વેર છેદમાં કેનો સ્ક્વેર દેખાય, આ કેનો સ્ક્વેર. તો તકતી માટે કેનો સ્ક્વેર છે એ આરનો સ્ક્વેર ના છેદમાં 2 છે ઇન્ટુ ટેન થીટા. અહીંયા આગળ સાદુરૂપ આપો તો આ આરનો સ્ક્વેર અને આરનો સ્ક્વેર કેન્સલ. આ છેદ છે એનો આ છેદ એટલે આ પાછો અંશમાં જશે. એટલે આગળ સાદુરૂપ આપો તો 1/1 + 2 ટેન થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 ટેન થીટા. આ જે સૂત્ર મળ્યું એ આપણે તકતી માટે મળ્યું. બરોબર, આર ત્રિજ્યાની તકતી હોય, આ પદાર્થ તરીકે જો તકતી હોય તો શીત ઘર્ષણાંક માટે તમે આ સૂત્ર પણ લઈ શકો. એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો કિસ્સો છે તો એમાં આપણે નક્કર ગોળો લઈ. ત્રીજા કિસ્સા માટે પદાર્થ તરીકે આપણે નક્કર ગોળો લઈ. નક્કર ગોળો, જો પોલો ગોળો નહીં, જેવી રીતે આપણે ગોળા ફેંકની રમતમાં ગોળો હોય એ ટાઈપનો ગોળો નક્કર ગોળો. તો આ નક્કર ગોળો હોય એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે બરાબર શરત છે √2/5 આર. હવે અહીંયા તમે કેનો જો વર્ગ કરશો તો આ વર્ગમૂળ દૂર થઈ જશે, 2/5 અને આરનો વર્ગ થઈ જશે. હવે આપણી પાસે શીત ઘર્ષણાંકનું સૂત્ર છે, શરત છે μs ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 + આરનો સ્ક્વેર છેદમાં કેનો સ્ક્વેર દેખાય, આ કેનો સ્ક્વેર, અહીંયા તમે આ કિંમત લખી શકો 2/5 અને આરનો સ્ક્વેર ઇન્ટુ ટેન થીટા. વિદ્યાર્થી મિત્રો, આગળ સાદુરૂપ આપો તો આ આરનો સ્ક્વેર અને આરનો સ્ક્વેર કેન્સલ થઈ જશે. આ છેદ છે એનું આ છેદ એટલે આ પાછો અંશમાં જશે. બરાબર, આગળ સાદુરૂપ આપણે આપી તો μs ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/1 + આ છેદ છે એનો આ છેદ. બરાબર, તો આ પાછો અંશમાં જશે, 5 અંશમાં જાય અને છેદમાં 2 ઇન્ટુ ટેન થીટા. આગળ સાદુરૂપ આપો તો અહીંયા પાછા લસા લેવો પડે. 1/2 + 5 ના છેદમાં 2 ઇન્ટુ ટેન થીટા. આગળ સાદુરૂપ આપો તો આ છેદ છે એનોય છેદ એટલે આ 2 પાછા આપણે અંશમાં લઈ જઈએ તો 2/7 ટેન થીટા થશે.
વિદ્યાર્થી મિત્રો, આ નક્કર ગોળા માટે શીત ઘર્ષણાંકનું સૂત્ર બનશે 2/7 tan θ. હજી આપણે આગળ કિસ્સો વિચારવો હોય, બરાબર, તો આ નક્કર ગોળો છે એને બદલે પોલો ગોળો વિચારી શકાય. નક્કર ગોળો છે એને બદલે આપણે જો પોલો ગોળો લઈ તો સૂત્ર શું આવે? પોલા ગોળા માટે આપણે વાત કરવી હોય, પોલો ગોળો, તો એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં 2/3 r. હવે k નો જો તમે વર્ગ કરશો તો 2/3 અને r નો વર્ગ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, નક્કર ગોળો હોય તો ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર છે વર્ગમૂળમાં 2/5 r. પણ પોલો ગોળો હોય તો એના માટે સૂત્ર છે વર્ગમૂળમાં 2/3 r. હવે શીત ઘર્ષણાંકનું આપણે સૂત્ર લઈ, μs > 1/1 પ્લસ r² છેદમાં k² ઇન્ટુ tan θ. આગળ સાદુરૂપ આપો તો 1/1 પ્લસ r², આ k² દેખાય, અહીંયા તમારે આ કિંમત લેવાની થાય 2/3 અને r² tan θ. આ r² અને r² કેન્સલ, આ છેદ છે એનોય છેદ, એટલે આ પાછો અંશમાં જશે 3, એટલે > 1/1 પ્લસ 3/2 tan θ. આગળ સાદુરૂપ આપો તો અહીંયા લસા લ્યો તો 2 અને આ 3 એટલે 5, 5/2 એટલે 2 પાછા અંશમાં આવશે. એટલે આનાથી આગળ તમારે વાત કરવી હોય તો આ સૂત્ર આ રીતનું બનશે > 2 અને આ 3 એટલે 5, એટલે અંશમાં 2 જાય, 2/5 tan θ થશે. વિદ્યાર્થી મિત્રો, જો પોલો ગોળો હોય તો એના માટે આવી શરત બનશે. એટલે અહીંયા આપણો પદાર્થ છે એ સરક્યા વિના ગબડશે કે નહીં, સ્લીપ થઈ જશે કે પદાર્થ આપણો ગબડશે, એના માટે શીત ઘર્ષણાંકની આ જરૂરી શરત છે. જો આ શરતનું પાલન થતું હોય, બરાબર, તો જ આપણો પદાર્થ સરક્યા વિના ગબડશે. હવે એમાં મેં તમને 4 કિસ્સા છે એ અત્યારે સમજાવ્યા છે. એક પાતળી રીંગ, પછી તકતી, નક્કર ગોળો, પોલો ગોળો. એવી રીતે તમે નક્કર નળાકાર પણ વિચારી શકો, પોલો નળાકાર પણ વિચારી શકો. તો એના માટે શીત ઘર્ષણાંકની જરૂરી શરત તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ જે શરત હતી એના ઉપરથી હું તમને એક ઉદાહરણ સમજાવું છું. એક ઢાળનો કોણ 30 અંશનો છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં આકૃતિ દોરી હતી, ફરીથી દોરું છું કે આ આપણી સમક્ષિતિજ સપાટી છે અને આ આપણો ઢાળ છે એ 30 અંશના કોણે છે. એટલે આ રીતે 30 અંશના કોણે આ રીતનો ઢાળ છે. આ ઢાળ પર ગતિ કરતા નક્કર નળાકારનો, જો વિદ્યાર્થી મિત્રો તમને પદાર્થ આપ્યો છે નક્કર નળાકાર, બરાબર, અહીંયા નક્કર ગોળો પણ આવી શકે, પોલો ગોળો પણ આવી શકે, તકતી પણ આવી શકે, રિંગ પણ આવી શકે. નક્કર નળાકારનો ઢાળ સાથેનો શીત ઘર્ષણાંક, શીત ઘર્ષણાંક એટલે આપણે ખબર છે μs 0.35 આપ્યો છે. તો આ નળાકાર ઢાળ પર સરક્યા વિના ગબડશે. જો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આ જે નળાકાર છે એ આમ ગબડતો નીચે આવશે કે આમ સ્લીપ થઈ જશે, એવો આપણે પ્રશ્ન કીધો છે. તો સૌથી પહેલાં હમણાં જ મેં તમને કિસ્સાઓ સમજાવ્યા, એમાં નક્કર નળાકાર માટે આવું સૂત્ર બને μs > 1/3 tan θ. એટલે આપણે આ જે શરત છે શીત ઘર્ષણાંકની જરૂરી શરત, આ શરત ચેક કરવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આનું આપણે સાદુરૂપ આપી 1/3 અને tan θ, 1/3
ટેન થીટા આપણે 30 અંશ આપ્યો છે, જો રકમમાં ખૂણો આપણે 30 અંશનો આપ્યો છે। હવે ટેન 30 એટલે આની કિંમત 1/√3 થશે, બરાબર। આની જે કિંમત છે એ 1/√3 થશે એટલે 0.1924 આવવાનો જવાબ આવશે। 1/3 ટેન 30 અંશ આનું તમે સાદું રૂપ આપશો, બરાબર, તો 0.1924 એવો જવાબ આવશે। હવે તમે શરત જોઈ શકો, મ્યુએસ છે, મ્યુએસ એ 0.35 છે અને આપણો જવાબ છે 0.1924। તો આ જે શીત ઘર્ષણાંક છે 0.35 એ આ 0.1924 કરતાં વધારે કહેવાય, એટલે કે આ શરતનું પાલન થાય છે। મ્યુએસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 ટેન થીટા, આ શરત જે છે આપણી એનું પાલન થાય છે, કારણ કે આ મ્યુએસ તમને 0.35 આપ્યો છે અને આનું તમે સાદું રૂપ આપ્યું, આ પદનું સાદું રૂપ, તો એનો જવાબ આવ્યો છે 0.1924। જો તો 0.1924 છે એના કરતાં આપણો સ્થિત ઘર્ષણાંક વધુ છે, એટલે આપણો આ પદાર્થ છે એ સરક્યા વિના ગબડશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ મેં તમને જે આપ્યું છે આમાં અલગ અલગ પદાર્થ લઈ શકાય। અહીંયા નક્કર નળાકાર છે, એવી રીતે નક્કર ગોળો પણ લઈ શકાય, તો પાછું આપણું આ સૂત્ર છે એ બદલાઈ જશે। નક્કર નળાકાર છે એને બદલે જો નક્કર ગોળો હોય, પોલો ગોળો હોય, તો આપણું જે આ શરત છે એ બદલાઈ જશે। ખૂણો થીટા છે એ તો 30 જ રહેશે। એટલે આ રીતના MCQ છે, બરાબર, JEE છે, નીટ છે, ગુજકેટ છે, એમાં પણ પૂછાઈ શકે। એટલે આ એક તમને મેં ઉદાહરણ આપ્યું। અહીંયા નક્કર નળાકાર છે એને બદલે પોલો નળાકાર પણ વિચારી શકાય, તકતી પણ વિચારી શકાય, નક્કર ગોળો પણ વિચારી શકાય, પોલો ગોળો પણ વિચારી શકાય। તો આ દરેક માટે મેં તમને કિસ્સાઓ બતાવ્યા હતા અને એના ઉપરથી સૂત્ર તાર્યું હતું। તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી અને પદાર્થ ગબડશે કે સરકશે, સપાટી ઉપર પદાર્થ છે એ સરકશે કે ગબડશે, એના માટેની શરત લઈ અને ચેક કરી શકાય છે। એનાથી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી, તમારી ટેક્સ્ટબુકમાં આ રીતનું એક ઉદાહરણ આપ્યું છે। 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો। 3 પદાર્થો છે, રિંગ છે, ઘન નળાકાર છે અને ઘન ગોળો છે, એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે। એટલે અગાઉ પણ આપણે આકૃતિ દોરી હતી, ફરીથી આપણે આકૃતિ દોરી। ધારો કે આ આપણી સમક્ષિતિજ સપાટી છે અને આ થીટા કોણે ઢાળ છે। હવે અહીંયા આપણે પદાર્થ છે, અહીંયા 3 પદાર્થ વિચારવાના છે। એક વખત આપણે રિંગ વિચારવાની છે, એક વખત ઘન નળાકાર વિચારવાનો છે, એક વખત ઘન ગોળો વિચારવાનો છે। હવે આ પદાર્થ છે એ સરક્યા વગર આમ ગબડે છે, એટલે કે નીચે તરફ આવે છે। તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે। બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે। કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? પ્રશ્ન બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો। 3 પદાર્થો છે, રિંગ છે, ઘન નળાકાર છે અને ઘન ગોળો છે। એમાં બધા પદાર્થો આમ નીચે તરફ આવે છે, પણ કોનો મહત્તમ વેગ હશે અને કોનો વેગ ઓછો હશે? બરાબર, આપણો જે પદાર્થ છે, 3 પદાર્થો ગબડતા ગબડતા આમ નીચે આવે છે, પણ અહીંયા તળિયે આવે ત્યારે કોનો વેગ મહત્તમ હશે અને કોનો વેગ ઓછો હશે એ આપણે કહેવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં બરાબર આપણે આ સૂત્ર મેળવ્યું હતું, થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થ માટે ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર આપણે તાર્યું હતું। જો યાદ ન હોય બરાબર તો જોઈ લેજો, v² બરાબર 2gh/1 + k²/r²। આ વર્ગ દૂર કરી એટલે આ બાજુ આપણે વર્ગમૂળ કરતા હતા, બરાબર। જો સૂત્ર યાદ ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પહેલેથી પણ ગણતરી કરી શકો। કુલ ગતિ ઉર્જા બરાબર રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા।
રેખીય ગતિ ઉર્જા એટલે સૂત્ર છે 1/2 mv નો સ્ક્વેર. ચાક ગતિ ઉર્જા એટલે આપણી પાસે સૂત્ર છે 1/2 I ઓમેગાનો સ્ક્વેર. સાદુરૂપ આગળ આપવાનું, I બરાબર તમારે mk નો સ્ક્વેર લેવાનું અને v = r ઓમેગા લેવાનું. આ સૂત્રની કિંમત છે એ તમારે સમીકરણમાં મૂકવાની અને સાદુરૂપ આપો એટલે ગતિ ઉર્જાનું સૂત્ર મળે અને એનાથી આગળ સાદુરૂપ આપો તો તમને આ વેગનું સૂત્ર મળે. હવે આપણે અહીંયા વેગ ચેક કરવાનો છે કે ઢાળના તળિયે આવે ત્યારે કયા પદાર્થનો વેગ મહત્તમ છે. ગોળાનો વેગ મહત્તમ છે કે નળાકારનો વેગ મહત્તમ છે કે રિંગનો વેગ મહત્તમ છે, આ આપણે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે રિંગ માટે વિચાર કરી. રિંગનો ટૂંકમાં આપણે વેગ શોધી, બરાબર. તો રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર છે k બરાબર r. વિદ્યાર્થી મિત્રો, રિંગ માટે પાતળી રિંગ હોય તો એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર સૂત્ર છે r. આપણે આ કિંમત છે એ મૂકવાની થાય, બરાબર. અહીંયા આપણે આ જે કિંમત છે k દેખાય અહીંયા આપણે કિંમત મૂકવાની થશે એટલે k નો સ્ક્વેર કરો તો r નો સ્ક્વેર થઈ જશે. v બરાબર સૂત્ર શું મળે? વર્ગમૂળમાં 2gh છેદમાં 1 + k નો સ્ક્વેર, બરાબર. k નો સ્ક્વેર દેખાય, આ k નો સ્ક્વેર, અહીંયા તમારે આ કિંમત મૂકવાની થાય. k નો સ્ક્વેર છે ત્યાં તમારે આ કિંમત મૂકવાની થશે. r નો સ્ક્વેર ના છેદમાં r નો સ્ક્વેર. આગળ સાદુરૂપ આપો તો r નો સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળમાં 2gh ના છેદમાં આ 1 અને આ 1 એટલે 2 રહેશે તો 2 પાછા કેન્સલ થઈ જશે. તો સૂત્ર શું મળ્યું? વર્ગમૂળમાં gh મળ્યું. વિદ્યાર્થી મિત્રો, રિંગ છે, રિંગ એનો વેગ કેટલો હશે? ઢાળના તળિયે અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ છે એ વર્ગમૂળમાં gh હશે. એનાથી આગળ આપણે વિચાર કરીએ તો બીજો આપણો પદાર્થ છે ઘન નળાકાર. ઘન નળાકાર, ઘન નળાકાર એટલે આપણો નક્કર નળાકાર એવું પણ તમે કહી શકો, બરાબર. ઘન નળાકાર હોય તો એના માટે k બરાબર સૂત્ર છે r ના છેદમાં વર્ગમૂળમાં 2. k બરાબર r ના છેદમાં વર્ગમૂળમાં 2. k નો વર્ગ કરો તો આ બાજુ r નો વર્ગ થઈ જાય અને છેદમાં 2 રહેશે. તો આપણી પાસે જે આ સૂત્ર છે એમાં કિંમત મૂકવાની. v = વર્ગમૂળમાં 2gh, બરાબર. આ વેગનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકવાની. 1 + k નો સ્ક્વેર દેખાય, આ k નો સ્ક્વેર, અહીંયા તમારે આ કિંમત મૂકવાની થશે. r નો વર્ગ અને છેદમાં 2, r નો વર્ગ છેદમાં 2 ના છેદમાં પાછો આ r નો વર્ગ છે. આગળ સાદુરૂપ આપો તો 2gh ના છેદમાં, બરાબર, આ r નો વર્ગ છે અને r નો વર્ગ કેન્સલ એટલે 1/2 થશે. 1 + 1/2. આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં 2gh ના છેદમાં 2 લસા લેશો એટલે 2 ને 1 3/2 થશે. આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં આ 2 છે એ પાછા અંશમાં જાય તો આ 2 અને આ 2 એટલે 2 દુ 4 gh છેદમાં 3 આટલો વેગ મળશે. બરાબર. અહીંયા તમે આવું પણ વિચારી શકો, 4/3 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1.3 જેવું આવશે, 1.33 જેવું, બરાબર. સાદી આની ગણતરી તમે કરો તો અંદાજિત 1.33 જેવું આવશે વર્ગમૂળમાં. અંદાજિત કહું છું સમજવા માટે. હાલો એનાથી આગળ આપણે વિચારી તો ત્રીજો આપણે પદાર્થ હતો, બરાબર. એ પદાર્થ છે આપણો ઘન ગોળો. ઘન ગોળો કયો અથવા નક્કર ગોળો કયો? ઘન ગોળો. હાલો ઘન ગોળો છે તો એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર છે k બરાબર વર્ગમૂળમાં 2/5 r. k નો વર્ગ તમે કરશો તો આ વર્ગમૂળ દૂર થઈ જશે, 2/5 અને r નો વર્ગ થઈ જશે.
હવે આ જે કેનો વર્ગ છે એ આપણે અહીં કિંમત મૂકવી પડે, તો v બરાબર વર્ગમૂળમાં 2gh છેદમાં 1 પ્લસ આ કેનો વર્ગ દેખાય અહીંયા આપણે આ કિંમત લેવાની થાય 2/5 અને r નો વર્ગ અને ના છેદમાં r નો વર્ગ વર્ગમૂળમાં 2gh છેદમાં આ r નો વર્ગ છે અને r નો વર્ગ કેન્સલ થઈ જાય એટલે આ 2/5 1 પ્લસ 2/5 આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં 2gh 5 લસા લેશો તો 5 × 5 6 ને 7 7/5 આગળ સાદુરૂપ આપો તો આ 5 પાછા અંશમાં જાય એટલે 5 દુ 10 થશે 10gh છેદમાં 7 બરાબર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સાદુરૂપ આપશો બરાબર તો 10 એને ભાંગ્યા જો આપણે 7 કરશું તો 7 × 7 એટલે 3 વધશે પોઈન્ટ અહીંયા 30 થશે 7 ચોક 28 થશે પાછા 2 વધશે 0 7 દુ 14 7 તેરી 21 એટલે 7 દુ 14 આ રીતે આગળ આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો આનું તમે સાદુરૂપ આપશો જો આનું 10/7 આનું સાદુરૂપ આપશો તો અંદાજિત 1.42 જેવો જવાબ આવશે 1.42 gh તમે જોઈ શકો કે આનો વેગ છે બરાબર એ વર્ગમૂળમાં gh એટલે 1 gh થયું આનું સાદુરૂપ આપશો તો અંદાજિત વર્ગમૂળમાં 1.33 gh થયું એટલે આનો જે વેગ છે રિંગનો વેગ એના કરતાં આ ઘન નળાકારનો વેગ વધારે આવશે કારણ કે 1.33 છે અને અહીંયા તમે જોશો ઘન ગોળો તો એના માટે વર્ગમૂળમાં 1.42 gh આવ્યું એટલે આનો અર્થ શું થયો કે ઘન ગોળો છે ઘન ગોળો એનો વેગ મહત્તમ હશે જ્યારે રિંગ છે રિંગ તો એનો વેગ સૌથી ઓછો હશે આ ત્રણ પદાર્થોમાંથી ઘન ગોળાનો વેગ મહત્તમ હશે જ્યારે રિંગ છે એનો વેગ સૌથી ઓછો હશે એટલે ઘન ગોળો છે ઘન ગોળો એ સૌથી પહેલાં તળિયે પહોંચશે ઘન ગોળાનો વેગ વધારે હોવાથી ઢાળના તળિયે સૌથી પહેલાં ઘન ગોળો પહોંચશે અને સૌથી છેલ્લે રિંગ પહોંચશે કારણ કે એનો વેગ સૌથી ઓછો છે વિદ્યાર્થી મિત્રો આ મેં તમને એક ઉદાહરણ સમજાવ્યું છે હજી આમાં જ મેં તમને અગાઉ પણ વાત કરી છે કે આપણી ટેક્સ્ટ બુકમાં જડત્વની ચાક માત્રા આઈ માટે જે કોષ્ટક આપ્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે એના ઉપરથી ઘણા બધા MCQઓ બનાવી શકાય જેવી રીતે હું તમને ઉદાહરણ આપું છું બરાબર તમારી રીતે પ્રયત્ન કરજો નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા અને પોલા ગોળાની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર નીચેના પૈકી કેટલો હોય છે તમને 4 ઓપ્શન આપ્યા હોય બરાબર એટલે આ કોષ્ટક આવડવું જરૂરી છે આ જડત્વની ચાક માત્રા આધારિત પણ ઘણા બધા MCQ બનાવી શકાય એવી રીતે ચક્રાવર્તનની ત્રિજ્યા છે તો એના આધારિત પણ ઘણા બધા MCQઓ બનાવી શકાય જેવી રીતે હું એમ કહું કે નક્કર નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા અને પોલા નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય છે તો આ વસ્તુ છે એ તમને આવડવી જોઈએ તો એના ઉપરથી ઘણા બધા MCQ છે એ તમે સોલ્વ કરી શકો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ મહત્ત્વના દાખલા અને MCQની ચર્ચા કરી છે બરાબર એટલે આજનું હોમવર્ક છે એમાં આપણો પ્રશ્ન આ થશે કે શીત ઘર્ષણાંક છે થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ માટે શીત ઘર્ષણાંકની જરૂરી શરત સ્વીકારી અને કેટલાક કિસ્સાઓની ચર્ચા કરો શીત ઘર્ષણાંક માટે કેટલાક કિસ્સાઓની ચર્ચા કરો આ આપણો પ્રશ્ન છે એ હોમવર્કમાં થશે બીજું વિદ્યાર્થી મિત્રો મેં જે હમણાં આ દાખલો ગણ્યો છે બરાબર એ પણ તમારે ગણવાનો છે એટલે આજના આપણા 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં થશે એક આપણું આ જે ઉદાહરણ મેં તમને સમજાવ્યું ગણતરી સાથે અને એક આપણી થિયરી કેટલાક કિસ્સાઓ એટલે આ 2 પ્રશ્નો છે એ તમારે સેટ નોટમાં લખવાના છે અને હોમવર્ક છે એ તમારે બતાવવાનું છે